વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફે જે તે સમયે શોધાયેલા 63 તત્વો 63 તત્વોને વર્ગીકૃત કર્યા હતા. 63 તત્વોને વર્ગીકૃત કર્યા હતા. અહીં જે તમને દર્શાવ્યું છે તે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, પરંતુ તમે જો તત્વોની ગણતરી કરશો તો તમને 63 કરતાં વધુ તત્વો જોવા મળશે. તો તમને શંકા થશે કે આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક નહીં હોય. ના મિત્રો, અહીં દર્શાવેલું છે તે મેન્ડેલિફનું જ આવર્ત કોષ્ટક છે, પરંતુ સમયાંતરે બાદમાં શોધાયેલા તત્વોને પણ અહીં ઉમેરવામાં આવ્યા છે અને તેથી તમને 63 કરતાં વધુ તત્વો જોવા મળશે. પરંતુ કોઈ પ્રશ્ન પૂછે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફે કેટલા તત્વોને વર્ગીકૃત કર્યા હતા, તો સ્પષ્ટ જવાબ થશે 63 તત્વોને વર્ગીકૃત કર્યા હતા. જે અહીં આવર્ત કોષ્ટક દર્શાવેલું છે તે સમયાંતરે મોડિફાઈ થયેલું છે. સમયાંતરે નવા શોધાયેલા તત્વો તેમાં ઉમેરેલા છે, તેથી તમને વધુ તત્વો દેખાશે. ઓકે, તો અહીં જે દર્શાવ્યું છે તે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. આ પહેલી વાત. બીજી વાત મિત્રો, કે આ જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે તેમાં ઊભી લાઈન એટલે કે સમૂહ કેટલા છે મિત્રો? તો અહીં સમૂહ સ્પષ્ટપણે જણાઈ આવે છે. જો મિત્રો, આ શૂન્ય સમૂહ, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો, એમ કુલ 9 સમૂહ છે મિત્રો. પહેલો સમૂહ તે શૂન્ય સમૂહ તેવું નામ મેન્ડેલિફે આપેલું છે. અને બાદમાં તમે જોઈ શકો છો મિત્રો કે રોમન અંકમાં 1 થી 8 સમૂહ આવેલા છે. તો શૂન્ય સમૂહ અને 1 થી 8 સમૂહ, એમ કુલ 9 સમૂહ દેખાય છે મિત્રો અહીં. હવે આડી હરોળ જો આવર્તની હું વાત કરું, આવર્ત, તો અહીં આવર્ત કેટલા દેખાય છે? તો થોડી કન્ફ્યુઝન થાય તેવી વાત છે સમૂહમાં અને આવર્ત બંનેમાં. હું તમામ બાબતોનું સ્પષ્ટીકરણ કરીશ. તો જુઓ, આવર્ત જે છે તેમાં આડી હરોળ, તો તમે જોઈ શકો છો કે તેમાં 12 અંક આપેલા છે મિત્રો. અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 અંક આપેલા છે. ઓકે, હા. તો આમ તમને એવું જણાશે કે આવર્ત તો 12 છે, પરંતુ ખરેખર 12 આવર્ત નથી મિત્રો. હકીકતે આવર્ત કેટલા છે? તો મિત્રો જો, આ પહેલો આવર્ત થયો. ખરેખર આ પહેલો આવર્ત છે. આ પહેલો આવર્ત છે. ઓકે, આ ત્યારબાદ આ બીજો આવર્ત છે. આ ત્રીજો આવર્ત છે. હા, પછી આ જે છે 9, 10 લખેલું છે તે ચોથો આવર્ત છે. 8, 9 લખેલું છે તે 9, 10 લખેલું છે તે પાંચમો આવર્ત. 10, 11 લખેલું છે તે પાંચમો આવર્ત અને 12 લખેલું છે તે છઠ્ઠો આવર્ત. જો મિત્રો, અહીં ખરેખર કેટલા આવર્ત થાય છે? તો કે આ 1, 2, 3, 4, 5 અને 6 આવર્ત થાય છે. ક્લિયર? તો તમને એમ થાય મિત્રો કે અહીં 12 અંક કેમ દર્શાવેલા છે? તો હું એવું કહીશ કે જે પહેલો આવર્ત છે તેને 3 પેટા આવર્તમાં વર્ગીકૃત કરેલો છે. આ જે પહેલો આવર્ત છે તેને 3, આ પહેલો આવર્ત, તેને 3 પેટા, 1, 2 ને 3 એમ પેટા આવર્તમાં વર્ગીકૃત કરેલા છે. એટલે 1, 2 ને 3 અંક આપેલા છે. બીજા આવર્તને બીજા 2 પેટા આવર્તમાં વર્ગીકૃત કર્યા છે, 4 અને 5. ત્રીજા આવર્તને 2 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે, 6 અને 7. ત્યારબાદનો આવર્તને પણ 2 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે, 8 અને 9. ત્યારબાદના આવર્તને પણ 2 પેટા આવર્તમાં વર્ગીકૃત કર્યા છે, 10 અને 11. અને છેલ્લો જે આવર્ત છે તે માત્ર એક જ છે, જેમાં 12 નંબર આપેલો છે. તો કુલ કેટલા આવર્ત થયા મિત્રો? કુલ આવર્ત થયા 1, 2, 3, 4, 5 અને 6 આવર્ત. ઓકે, તો આ એક સ્પષ્ટ વાત કે આવર્ત ખરેખર 6 છે, પરંતુ જો તમે પેટા વિભાગ ગણો તો 12 થાય. ઓકે,
અને સમૂહ કેટલા છે? તો કે આમ જોવા જાવ તો 8 સમૂહ અને એક શૂન્ય સમૂહ, એટલે કુલ 9 સમૂહ થશે. બરાબર છે. તો આ સામાન્ય માહિતી. હવે સમૂહની પણ જો હું વાત કરું મિત્રો, તો દરેક સમૂહને પણ જુદા જુદા પેટા સમૂહમાં વર્ગીકૃત કરેલા છે. જુઓ, પહેલો સમૂહ જે છે શૂન્ય સમૂહ, પહેલો સમૂહ જે છે શૂન્ય સમૂહ, તો શૂન્ય સમૂહને બે પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. તેની વચ્ચે હું ઊભી એક લાઈન દોરું છું. જુઓ, ઓકે, સોરી મિત્રો, બરાબર નથી દોરાણી લાઈન. ઓકે, જો આ શૂન્ય સમૂહને બે પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. એક વિભાગમાં ઉપરથી નીચે તરફ ચાલો તો હિલિયમ, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન બતાય છે, અને બીજા પેટા વિભાગમાં નિયોન બતાય છે. શૂન્ય સમૂહ બે પેટા વિભાગમાં વર્ગીકૃત થયેલો છે. બરાબર છે. શૂન્ય સમૂહ બે પેટા સમૂહમાં વર્ગીકૃત થયેલો છે. એવી જ રીતે પહેલો સમૂહ જુઓ મિત્રો, તે પણ બે પેટા સમૂહમાં વર્ગીકૃત થયેલો છે. જો અહીં હું ઊભી લાઈન દોરું છું. ઓકે, તો એક પેટા વિભાગમાં જે પહેલો સમૂહ છે તેના પહેલા પેટા સમૂહમાં લિથિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ બતાય છે, અને બીજા જે પેટા વિભાગ છે તેમાં હાઇડ્રોજન છે, સોડિયમ છે, પછી કોપર છે, સિલ્વર છે, અને છેલ્લે ગોલ્ડ છે, સોનું, જેની સંજ્ઞા એયુ છે, ઓરમ. ઓરમ પણ કહેવાય તેને, અને સિલ્વરને આર્જેન્ટિનમ કહેતા તેની સંજ્ઞા એજી છે. ઓકે મિત્રો, તો અહીં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે શૂન્ય સમૂહ અને તથા 1 થી 8 સમૂહને બીજા પેટા સમૂહમાં પણ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હવે એવું બધું શા માટે કરવામાં આવ્યું છે તેની ચર્ચા આપણે કરીશું. બરાબર. પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો ઓવરવ્યૂ. તો પ્રત્યેક આવર્ત અને સમૂહને પેટા આવર્ત અને પેટા સમૂહમાં પણ વર્ગીકૃત કરેલા છે. હવે મેન્ડેલિફે જે તે સમયે જાણીતા શોધાયેલા 63 તત્વોને વર્ગીકૃત કર્યા. આ રીતે આવર્ત અને સમૂહમાં, તેમાં પેટા આવર્ત અને પેટા સમૂહો પણ ઊભા કર્યા. હવે મેન્ડેલિફે જે તત્વોને ગોઠવ્યા તેમાં પાયાની કઈ બાબતોનો ખ્યાલ રાખવામાં આવ્યો તેની હું ચર્ચા કરું. તો સૌપ્રથમ પાયાની બાબતનો એ ખ્યાલ રાખવામાં આવ્યો કે આડી હરોળ એટલે કે આવર્તમાં ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવવામાં આવ્યા. આડી હરોળ એટલે કે આવર્તમાં ચઢતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવવામાં આવ્યા. જેમ કે સૌપ્રથમ જે તત્વ છે જેનો પરમાણુ ભાર સૌથી ઓછો છે, જે હાઇડ્રોજન છે, જેનો પરમાણુ ભાર 1 છે, પરંતુ અહીં 1.008 જે એક્ઝેક્ટ આંકડો બતાવેલો છે. તો સૌપ્રથમ નાનામાં નાનો પરમાણુ ભાર ધરાવતું તત્વ કયું? હાઇડ્રોજન. તો તે હાઇડ્રોજન તેણે અહીં મૂકેલું છે. ત્યારબાદ આગળ આખી જગ્યા ખાલી મૂકી, એક પણ તત્વને ના ગોઠવ્યું. ત્યારબાદનું ચઢતા પરમાણુ ભાર ધરાવતું તત્વ કયું? તો કે એક પરમાણુ ભાર પછી ડાયરેક્ટ પરમાણુ ભાર 4 આવે છે. હું જરા આને ઝૂમ કરું છું મિત્રો, એટલે તમને બરાબર સ્પષ્ટપણે બતાય. ઓકે, પરમાણુ ભાર 4 હિલિયમ. ઓકે, આ હિલિયમ. ત્યારબાદ ચડતા પરમાણુ ભારના આધારે પરમાણુ ભાર 7 લિથિયમ, પછી બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વગેરે તત્વો. ઓકે, તો ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવાય છે. અને તમે અહીં જુઓ મિત્રો કે હિલિયમનો પરમાણુ ભાર 4 છે. ત્યારબાદનું ચડતા પરમાણુ ભાર ધરાવતું તત્વ લિથિયમ જણાયું, તો એને લિથિયમ મૂક્યું. પછી બેરેલિયમ, બોરોન, સતત ચઢતો પરમાણુ ભારનો ક્રમ અહીં જળવાઈ રહ્યો છે. તો આવર્ત એટલે કે આડી હરોળમાં ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવવામાં આવ્યા. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવર્ત જે છે તેનો નિયમ છે. શું નિયમ છે? તો કે તત્વના ગુણધર્મો પરમાણુ ભારના આવર્તનીય છે,
અને હવે આગળ વાત કરું મિત્રો કે ફ્લોરિન જે છે 19 નંબર, ત્યારબાદનું ચડતો પરમાણુ ભાર ધરાવતું તત્વ માલુમ પડ્યું નિયોન. તો ખરેખર મિત્રો ફ્લોરિન અહીં છે, તો નિયોન અહીં એના પછી હોવો જોઈએ, પરંતુ તેના બદલે તેને નિયોન અહીં મૂકેલો છે. શા માટે? કારણ કે નિયોન નિષ્ક્રિય વાયુ છે અને હિલિયમ પણ નિષ્ક્રિય વાયુ છે, અને તેથી કરીને તેણે હિલિયમના શૂન્ય જે સમૂહ છે તેમાં નિયોનને મૂકેલો છે. એટલે તેનો અર્થ શું કરીશું? તો કે મેન્ડેલિફે આવર્તમાં એટલે કે આડી હરોળમાં ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવ્યા, અને જેવું રાસાયણિક ગુણધર્મનું પુનરાવર્તન થાય એટલે ફરી પાછું એ શૂન્ય સમૂહથી શરૂઆત કરી. ફ્લોરિન પછી નિયોન આગળ ના મૂક્યો, પરંતુ શૂન્ય સમૂહમાં મૂકેલો છે. પછી નિયોન પછી પાછો સતત ચડતો પરમાણુ ભાર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવેલા છે. ઓકે, તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ જોજો મિત્રો. પછી ક્લોરિન પછીનો ચડતો પરમાણુ ભાર છે તે આર્ગોનનો છે, અને આર્ગોન વળી નિષ્ક્રિય વાયુ છે. તેથી ફરી પાછા ક્લોરિન પછી સીધા જ ડાયરેક્ટ આર્ગોન અહીં મૂકેલો છે, કારણ કે તે નિષ્ક્રિય છે. એટલે કે તત્વોને ચડતા પરમાણુ ભારના આધારે ગોઠવતા પછી જ્યારે રાસાયણિક ગુણધર્મનું પુનરાવર્તન થાય ત્યારે મૂળ શૂન્ય સમૂહથી ફરી પાછી ગોઠવવાની શરૂઆત કરી તત્વોની. અને એટલે જ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક માટેનો જે આવર્ત નિયમ છે તેના માટેનું વિધાન એવું છે કે તત્વોના ગુણધર્મો તેમના ચડતા પરમાણુ ભારના આવર્તનીય છે. તત્વોને ચડતા પરમાણુ ભારના આધારે ગોઠવ્યા છે, પરમાણુ ક્રમાંકના આધારે નહીં. તમને પ્રશ્ન થાય પરમાણુ ક્રમાંકના આધારે કેમ નથી ગોઠવેલા તત્વોને? કારણ કે આ એ સમયની વાત છે જ્યારે પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે કોઈ માહિતી હતી નહીં. પરમાણુને જ અવિભાજ્ય કણ ગણવામાં આવતો હતો, અને પરમાણુ ભાર તેને એક અગત્યનો ગુણધર્મ ગણવામાં આવતો હતો. અને તેથી જ મેન્ડેલિફે ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવેલા છે. એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ થાય કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય છે. એટલે કે પરમાણુ ભારના આધારે તત્વોને ચડતા પરમાણુ ભારના આધારે ગોઠવવામાં આવે, અને ત્યારબાદ ભૌતિક રાસાયણિક ગુણધર્મોનું પુનરાવર્તન, એમાં ખાસ કરીને રાસાયણિક ગુણધર્મોનું પુનરાવર્તન થાય એટલે ફરી પાછા મૂળ સમૂહથી ગોઠવવાની શરૂઆત કરવી. એવી રીતે ગોઠવતા મેન્ડેલિફને જણાયું કે પ્રત્યેક સમૂહમાં એવા તત્વો ગોઠવાય છે કે જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ બધા સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા આલ્કલી ધાતુઓ છે. તો આવી રીતે ગોઠવણી કરતાં એક જ સમૂહમાં એવા તત્વો ગોઠવાયા કે જે સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા હતા. વળી મિત્રો અન્ય બાબતની જો હું વાત કરું તો અહીં જે વાત કરવાની છે તે એવી છે કે દરેક સમૂહમાં, આમ તો મેન્ડેલિફે પાયાનો ખ્યાલ શું રાખ્યો હતો કે સમૂહમાં આવતા તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ, તેમાં જરા પણ બાંધછોડ ચાલશે નહીં. જુઓ મિત્રો, એક બાબતની સ્પષ્ટતા કરું. મેન્ડેલિફે આવર્ત એટલે કે આડી હરોળમાં તત્વોને ગોઠવા ચડતા પરમાણુ ભારના આધારે, અને સમૂહમાં એવી રીતે તત્વોને ગોઠવા કે જે એક જ સમૂહમાં આવતા તત્વો છે તેના રાસાયણિક ગુણધર્મો સમાન થવા જોઈએ. હું સ્પષ્ટપણે કહું છું, રાસાયણિક ગુણધર્મો. મેન્ડેલિફે ભૌતિક કરતાં રાસાયણિક ગુણધર્મોને વધુ પ્રાધાન્ય આપ્યું મિત્રો. તેણે ખરેખર એ વાતને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું કે સમૂહમાં આવતા તત્વોના રાસાયણિક ગુણધર્મો તો સમાન જ થવા જોઈએ, તેમાં બાંધછોડ ચાલશે જ નહીં. કદાચ બની શકે કે આવર્તમાં ચડતા પરમાણુ ભારનો ક્રમ ન જળવાય તો કોઈ વાંધો નથી. કહેવાનો અર્થ છે કે મેન્ડેલિફે જે તે સમયે આવર્તમાં એટલે કે આડી હરોળમાં ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવા તેમાં કોઈ જગ્યાએ તે નિયમ તેને જાળવ્યો નથી. એટલે કે ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને નથી ગોઠવ્યું. હું તમને ઉદાહરણો બતાવું છું.
તો કે ચાલશે, કોઈ વાંધો નહીં. આવર્તમાં કદાચ ચડતા પરમાણુ ભારનો ક્રમ તૂટે તો કોઈ વાંધો નથી, પરંતુ સમૂહમાં તો એવી રીતે જ તત્વોને ગોઠવવાના છે કે જે તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તેમાં બાંધછોડ ચાલશે નહીં. આનો તેને પ્રાથમિક ખ્યાલ રાખ્યો. કોઈ પૂછે મિત્રો કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવતી વખતે કઈ બાબતનો પ્રાથમિક ખ્યાલ રાખ્યો? તો કે સમૂહમાં આવતા તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા હોવી જ જોઈએ, તે બાબતનો તેને પ્રાથમિક ખ્યાલ રાખ્યો. હવે આ ખ્યાલ લોથરમેયરે નહોતો રાખ્યો મિત્રો. જો કે લોથરમેયરનું આવર્ત કોષ્ટક પણ આપણને નથી બતાવવામાં આવ્યું. તો મેન્ડેલિફે એક જ સમૂહમાં આવતા તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા હોય તેનો પ્રાથમિક ખ્યાલ રાખ્યો. તેમાં તેને જરાય બાંધછોડ ના ચલાવી, જરા પણ બાંધછોડ ના ચલાવી. આ જ મેન્ડેલિફની જે આવર્ત કોષ્ટક છે તેની મહત્તા છે મિત્રો. હું તમને વિગતે એક પછી એક વાત કરતો જાઉં છું, જે ટેક્સ્ટ બુકમાં આપણને નથી આપી, પણ એની ચોખવટ કરવી મિત્રો જરૂરી છે. હું હવે ચોખવટ તરફ જઈ રહ્યો છું. તો જુઓ મિત્રો, પહેલા આવર્તમાં બીજો પેટા વિભાગ, એના તત્વો કોણ છે? તો કે આ બીજો પેટા વિભાગ, તેના તત્વો કોણ છે? હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. સતત ચડતો પરમાણુ ભાર છે, હા છે. ત્યારબાદ ત્રીજો પેટા વિભાગ જુઓ, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન. ચડતા પરમાણુ ભારનો નિયમ જળવાય છે, જુઓ બરાબર. સતત ચડતો પરમાણુ ભાર છે, હા છે. નિયમ તૂટે છે? આવર્તમાં ચડતા પરમાણુ ભારનો નિયમ તૂટે છે? ના, નથી તૂટતો. હવે બીજા આવર્તમાં પહેલો વિભાગ જુઓ, તેમાં જુઓ પહેલું તત્વ છે આર્ગોન. તેનો ભાર કેટલો બતાય છે? તો કે 38 બતાય છે. અને ત્યાર પછીનો ચડતો પરમાણુ ભાર કોનો છે? પોટેશિયમનો. તેનો કેટલો ભાર બતાય છે? 39.1 બતાય છે. ચડતો પરમાણુ ભાર છે ને મિત્રો? છે ને? છે. પરંતુ નોંધ કરવી હોય તો નોંધ કરો. એક ખૂબ સરસ મજાની વાત કરું છું કે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે વાસ્તવમાં આર્ગોનનો ભાર છે ને, પરમાણુ ભાર 39.9 ખરેખર જાહેર થયેલો હતો. આર્ગોન તત્વ શોધાણું, કોઈ પણ તત્વ શોધાય એટલે એનો પરમાણુ ભાર પણ શોધવામાં આવે. તો આર્ગોન તત્વ તો પહેલેથી શોધાયેલું જ હતું, નિષ્ક્રિય વાયુ. એનો પરમાણુ ભાર કેટલો હતો? 39.9 હતો. હવે જુઓ મિત્રો, બહુ સરસ મજાની વાત કરું છું કે જો આર્ગોનનો પરમાણુ ભાર 39.9 હોય, તમારે અહીં 38ની બદલે 39.9 વાંચવાનું છે મિત્રો. 39.9 વાંચવાનું છે. હવે જો 39.9 વાંચો ત્યાં, તો 39.9 અને ત્યારબાદ આવે છે 39.1. તો ચડતા પરમાણુ ભારનો નિયમ નથી જળવાતો, બરાબર ને? તમારે એ 38 નથી વાંચવાનું, એને વાંચવાનું છે 39.9, કારણ કે જે તે સમયે આર્ગોનનો પરમાણુ ભાર 39.9 જાહેર થયેલો. તો મેન્ડેલિફ જ્યારે તત્વોની ગોઠવણ કરતો હતો ત્યારે એને જોયું, શું જોયું? કે જે ક્લોરિન છે, ક્લોરિન પછીનો તરત જનો ચડતો પરમાણુ ભાર એને પોટેશિયમ જણાયો. ત્યારબાદ આર્ગોનનો જણાયો, કારણ કે આર્ગોનનો કયો વાંચવાનો છે આપણે? પરમાણુ ભાર 39.9 વાંચવાનો છે. હવે છતાંય એ મેન્ડેલિફે આર્ગોન, ખરેખર તો પોટેશિયમને પહેલાં મૂકવું જોઈએ ચડતા પરમાણુ ભારના નિયમના આધારે, પછી આર્ગોન મૂકવું જોઈએ, કારણ કે પોટેશિયમનો ભાર 39.1 હતો અને આર્ગોનનો ભાર 39.9 હતો. છતાંય મેન્ડેલિફે એક હિંમત કરી, નિયમ તોડવાની હિંમત કરી, પોતાનો જ નિયમ. શું? ચડતા પરમાણુ ભારનો નિયમ. મેન્ડેલિફે કહ્યું કે કશો વાંધો નહીં, ચડતા પરમાણુ ભારનો નિયમ ન જળવાય તો કોઈ વાંધો નથી. સમૂહમાં તો એવા જ તત્વોને મૂકવાના છે જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. અને તેથી તેણે આર્ગોનને શૂન્ય સમૂહમાં મૂક્યું અને પોટેશિયમને પહેલા સમૂહમાં મૂક્યું. ટૂંકમાં મેન્ડેલિફે સમૂહમાં રહેલા તત્વો જે છે તેમાં રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા હોવી જોઈએ તે નિયમ સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી નહીં.
તેણે સ્વીકાર્યું કે કદાચ આવર્તમાં ચડતા પરમાણુ ભારનો ક્રમ ન જળવાય તો કોઈ વાંધો નહીં, પરંતુ સમૂહમાં તો એવા જ તત્વોને મૂકવાના છે કે જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. અને ત્યારબાદ મેન્ડેલિફે આવું 2-3 જગ્યાએ જોવા મળે છે. હું આગળ બતાવું છું તમને કે ચડતા પરમાણુ ભારનો નિયમ મેન્ડેલિફે પોતે જ તોડી નાખ્યો, 3-4 જગ્યાએ તોડી નાખ્યો. અને તેમાં મેન્ડેલિફ પાછો સાચો પણ પડ્યો. શું સાચો પડ્યો એ હું તમને કહું. મેન્ડેલિફે કહ્યું કે આર્ગોનનો જે ભાર છે 39.9 એ મને શંકાસ્પદ લાગે છે, કારણ કે મારી ગોઠવણમાં તે પોટેશિયમ પહેલાં આવે છે, તો તેનો પરમાણુ ભાર પણ પોટેશિયમ કરતાં ઓછો હોવો જોઈએ. તો આર્ગોનના શોધાયેલા 39.9 પરમાણુ ભારને તેણે ચેલેન્જ કર્યો અને ખરેખર બાદમાં આર્ગોનનો ભાર ફરીવાર શોધવામાં આવ્યો પરમાણુ ભાર તો 38 માલુમ પડ્યો. મેન્ડેલિફ સાચો પડ્યો મિત્રો. મેન્ડેલિફે કહ્યું કે મારી ગોઠવણમાં આર્ગોન પોટેશિયમની પહેલાં મૂકવો પડે એમ છે, તો આર્ગોનનો ભાર પોટેશિયમ કરતાં ઓછો હોવો જોઈએ. અને મેન્ડેલિફ ખરેખર સાચો પડ્યો. આર્ગોનનો ભાર, પરમાણુ ભાર ફરીવાર શોધવામાં આવ્યો અને તે 38 માલુમ પડ્યો. મેન્ડેલિફ સાચો પડ્યો મિત્રો. જો આ મેન્ડેલિફની મહત્તા છે. મેન્ડેલિફે કહ્યું કે આર્ગોન મારી ગોઠવણમાં પોટેશિયમ પહેલાં મૂકવો પડે એમ છે, તો આર્ગોનનો ભાર ફરીવાર શોધવો પડે. શોધો 39.9 નહીં હોય, પોટેશિયમ કરતાં ઓછો હશે. અને ખરેખર તે સાચી વાત સાબિત થઈ. તો આ મેન્ડેલિફની મહાનતા છે મિત્રો. તેને ચેલેન્જ કર્યું, સંશોધનને ચેલેન્જ કર્યું અને એમાં મેન્ડેલિફ સાચો પડ્યો. હા, બની શકે જે તે સમયે આર્ગોનનો ભાર શોધવામાં ક્ષતિ રહી ચૂકી હોય અને મેન્ડેલિફ સાચો પડ્યો. તો આ મેન્ડેલિફની મહત્તા છે. હું આગળ વાત કરું છું. બીજી અનેક બાબતો આમાં છે સરસ મજાની. જુઓ, આગળ વધીએ છીએ પોટેશિયમ પછી. તો કે કેલ્શિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ સતત ચડતો પરમાણુ ભાર જોવા મળે છે. ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, પછી આયર્ન છે, કોબાલ્ટ છે, નિકલ, કોપર. કોપરને કૌંસમાં લખેલું છે મિત્રો. શા માટે હું પછી સમજાવું છું. કોપર, બરોબર. હવે ત્યારબાદ વળી પાછું કોપર આવ્યું. ક્યાં આવ્યું? 5મા પેટા આવર્તમાં. 5 નંબર જ્યાં લખ્યો છે ત્યાં આગળ જુઓ, બરોબર. ત્યાં પણ કોપર આવ્યું. કોપર 2 જગ્યાએ છે મિત્રો. એક અહીં છે અને એક અહીં પણ દર્શાવેલું છે. આવું શું કામ છે? તો મિત્રો તમે જાણો છો કે કોપર છે ને એ +1 અને +2 બંને પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, વિદ્યુત સંયોજકતા ધરાવે છે. એટલે એ +1 ને અનુરૂપ, એટલે કે આલ્કલી ધાતુને અનુરૂપ સંયોજનો પણ આપે છે, અને +2 એટલે કે આલ્કલાઇન અર્ધધાતુને અનુરૂપ સંયોજનો પણ આપે છે. એટલે તેમાં તેને વિશેષતા દેખાણી, એટલે એને 8મા સમૂહમાં પણ મૂક્યો છે અને પહેલા સમૂહમાં પણ કોપરને મૂકેલો છે, બરોબર. તો આ બાબતનો પણ તેને ખ્યાલ રાખજો કે કોપર તત્વ કંઈક વિશેષ જણાય છે. કોપર પછી ચડતો પરમાણુ ભાર જે છે તે કોનો બતાય છે? તો કે ઝિંક, બરોબર. હવે એક સરસ મજાની વાત કરું. ઝિંકનો પરમાણુ ભાર છે 65.4. અહીં ઝિંકનો પરમાણુ ભાર છે તે 65.4 છે. જો બરાબર તમારી સામે ટેક્સ્ટબુક છે, જો ઝિંકનો પરમાણુ ભાર 65.4 છે. ઓકે. હવે મિત્રો મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે 65.4 પરમાણુ ભાર ઝિંક પછીનું તરતનું તત્વ હતું આર્સેનિક મિત્રો. 75 ભાર ધરાવતું તત્વ. મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે ઝિંક પછી તરત જનો ચડતો પરમાણુ ભાર ધરાવતું તત્વ હતું આર્સેનિક શોધાયેલું. કહેવાનો અર્થ છે કે આ જે ગેલિયમ અને જર્મેનિયમ છે ને, આ 2 તત્વો શોધાયા નહોતા જે તે સમયે. આ 2 તત્વો શોધાયા નહોતા. તો હવે ખરેખર તો ઝિંક પછીનો તરત જનો ચડતો પરમાણુ ભાર આર્સેનિકનો હતો. તો આર્સેનિક ખરેખર અહીં મૂકવું જોઈએ. પરંતુ મેન્ડેલિફે શું કર્યું મિત્રો? મેન્ડેલિફે આ 2 સ્થાન છે ને એ ખાલી રાખ્યા. આ 2 સ્થાન છે તે ખાલી રાખ્યા અને આર્સેનિકને 2 ખાલી સ્થાન પછી મૂક્યું. શા માટે?
કારણ કે આર્સેનિકના ગુણધર્મો છે ને તે ફોસ્ફરસ સાથે મેચ થતા હતા મિત્રો. આર્સેનિકના ગુણધર્મો છે, રાસાયણિક ગુણધર્મો, તે ફોસ્ફરસ જેવા એને જણાયા. તે સિલિકોન કે એલ્યુમિનિયમ જેવા નહોતા જણાયા, તેને ફોસ્ફરસ જેવા જણાય. કે આર્સેનિકના રાસાયણિક ગુણધર્મો ફોસ્ફરસ જેવા છે તો તેને એલ્યુમિનિયમ કે સિલિકોન નીચે ના મૂકી શકાય. એક જ સમૂહમાં રહેલા તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ તેનો તે પ્રાથમિક ખ્યાલ રાખ્યો તેણે, જેમાં તેણે જરા પણ બાંધછોડ ના કરી. અને એટલે જ આ બે સ્થાન તેણે ખાલી રાખ્યા. કયા સ્થાન? ગેલિયમ અને જર્મેનિયમના સ્થાન. કારણ કે ગેલિયમ અને જર્મેનિયમ તત્વો તે વખતે શોધાયેલા ન હતા. અને વળી મેન્ડેલિફની મહાનતા જુઓ. મેન્ડેલિફે આગાહી કરી કે ભવિષ્યમાં બે તત્વો શોધાશે અને તેને અહીંયા જ મૂકવા પડશે. ગેલિયમ અને જર્મેનિયમના જે ખાલી સ્થાન તેને રાખ્યા હતા તેમાં જ મૂકવા પડશે. મેન્ડેલિફે કહ્યું કે ભવિષ્યમાં બે તત્વો શોધાશે પણ ખરા અને તેના ગુણધર્મો અનુક્રમે એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા હશે અને તેની નીચે હું જ્યાં ખાલી સ્થાન મૂકું છું ત્યાં મૂકવા પડશે. આ થઈ તત્વોની આગાહી. અગાઉ એક વાક્ય આવ્યું હતું મિત્રો કે આવર્ત કોષ્ટક નવા તત્વોની આગાહી પણ કરે છે. મેન્ડેલિફે આગાહી કરી કે આ જે બે સ્થાન હું ખાલી રાખું છું, આવડા બે સ્થાન ગેલિયમ અને જર્મેનિયમ વાળા, તે સ્થાન કાયમ ખાલી નહીં રહે. બે તત્વો શોધાશે અને તેને અહીં જ મૂકવા પડશે. તેના રાસાયણિક ગુણધર્મો એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા હશે. અને વળી મેન્ડેલિફે આ બે ખાલી સ્થાનને નામ પણ આપ્યું. આ જે ગેલિયમનું ખાલી સ્થાન છે એને નામ આપ્યું એલ્યુમિનિયમ તેવું નામ આપ્યું. એકાનો અર્થ થાય પછીનું, કે એલ્યુમિનિયમ પછીનું ખાલી સ્થાન. ગેલિયમનું જે ખાલી સ્થાન છે તેને એલ્યુમિનિયમ તેવું નામ આપ્યું અને જર્મેનિયમનું જે આ ખાલી સ્થાન છે તેને સિલિકોન તેવું નામ આપવામાં આવ્યું. એ મેન્ડેલિફે જ આપ્યું. એ કે જુઓ આ બે ખાલી સ્થાન છે, ભવિષ્યના જે તત્વો છે એને હું હાલ આવા નામ આપું છું કે એલ્યુમિનિયમ, સિલિકોન. એટલે કે એલ્યુમિનિયમ પછીનું તત્વ, સિલિકોન પછીનું તત્વ. અને બે તત્વો શોધાશે જે એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા ગુણધર્મો ધરાવતા હશે અને તેના પરમાણુ ભાર ઝિંક અને આર્સેનિકની વચ્ચે જ હશે. તેના પરમાણુ ભાર ઝિંક અને આર્સેનિકની વચ્ચે જ હશે. અને જણાય છે ને આપણને ગેલિયમનો ભાર છે એ 70 છે અને જર્મેનિયમનો ભાર 72.3 છે અને તેને અહીં જ મૂકવા પડશે. તો આવી રીતે મેન્ડેલિફે ન શોધાયેલા તત્વોની પણ આગાહી કરી, ન શોધાયેલા તત્વોના ગુણધર્મો વિશે પણ વાત કરી દીધી કે તેના ગુણધર્મો આવા હશે, તેના પરમાણુ ભાર આની વચ્ચે હશે. તો આ થઈ મેન્ડેલિફની મહાનતા. મિત્રો, લોથર મેયર આવું નહોતો કરી શક્યો. તો આગળ વાત કરીએ મિત્રો, તો જર્મેનિયમ અને ગેલિયમ તત્વો બાદમાં શોધાયા, જેની આગાહી મેન્ડેલિફે કરી રાખેલી હતી, ખાલી જગ્યા પણ રાખી હતી. તો તે બાબતને પણ ખાસ યાદ રાખજો કે ગેલિયમ છે તે એલ્યુમિનિયમ અને જર્મેનિયમ છે તે સિલિકોન. હવે આગળ વધીએ તો પછી આર્સેનિક છે, સેલેનિયમ છે, બ્રોમિન છે અને સતત ચડતો પરમાણુ ભાર એમાં જણાઈ આવે છે. આર્સેનિકમાં 75 છે, સેલેનિયમમાં 79 છે, બ્રોમિનમાં લગભગ 80 છે. હું રાઉન્ડ ફિગર બોલું છું મિત્રો. ત્યારબાદ પેટા આવર્તમાં જે 6 નંબર આપ્યું છે તેમાં આગળ વધીએ તો ક્રિપ્ટોન, રૂબિડિયમ, સ્ટ્રોન્શિયમ, યટ્રિયમ, ઝર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, રુથેનિયમ, રોહોડિયમ, પેલેડિયમ. આગળ વધીએ છીએ સિલ્વર, કેડમિયમ, ઇન્ડિયમ. મિત્રો, આ ઇન્ડિયમ ઉપર હું જરા માર્ક કરું છું. ખૂબ અગત્યની વાત અહીં કરવાની છે આપણે. ઇન્ડિયમ જેનો ભાર કેટલો તમને વંચાય છે? 114 વંચાય છે. ઓકે. પરંતુ જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું ત્યારે ઇન્ડિયમનો પરમાણુ ભાર
76 જાહેર થયેલો હતો. જુઓ અગત્યની વાત મિત્રો કે ઇન્ડિયમનો જે ભાર છે 114 તે તમારે 76 વાંચવાનો છે, 114 નથી વાંચવાનો. આ સુધારેલું છે. જે તે સમયે ઇન્ડિયમનો પરમાણુ ભાર છે તે 76 માલુમ પડેલો. જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે ઇન્ડિયમનો પરમાણુ ભાર 76 માલુમ પડેલો. હવે 76 સ્વીકારાયેલો પણ હતો ઇન્ડિયમનો ભાર. હવે જો આવર્તમાં ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવવાનો નિયમ જાળવી રાખવામાં આવે તો ઇન્ડિયમ ક્યાં મૂકવો પડે મિત્રો? આ આર્સેનિક 75 પછી મૂકવો પડે. અને આર્સેનિક 75 પછી એટલે કે આ સિલેનિયમના સ્થાને મૂકવો પડે. કોને? ઇન્ડિયમને. ફરી વાર કહું છું મિત્રો કે જે તે સમયે ઇન્ડિયમનો પરમાણુ ભાર 76 સ્વીકારવામાં આવેલો, શોધાયેલો અને સ્વીકારવામાં પણ આવેલો 76. અને જો ચડતા પરમાણુ ભારના નિયમને વળગી રહેવામાં આવે તો ઇન્ડિયમને ક્યાં મૂકવું પડે? તો કે ઇન્ડિયમને આ જે સેલેનિયમ છે તે સ્થાને મૂકવું પડે, એટલે કે આર્સેનિક 75 પછી મૂકવું પડે. પરંતુ મેન્ડેલિફે તેને ત્યાં ન મૂક્યું. તે ચડતા પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવતા ગયા. આર્સેનિક 75 પછી ઇન્ડિયમ 76, પરંતુ તેને જોયું કે ઇન્ડિયમના રાસાયણિક ગુણધર્મો સલ્ફર જેવા નથી ભાઈ. ઇન્ડિયમના રાસાયણિક ગુણધર્મો તો એલ્યુમિનિયમ જેવા છે, એટલે તેને એલ્યુમિનિયમની નીચે ઇન્ડિયમને મૂક્યું. આ ગેલિયમ વાળું સ્થાન તો મિત્રો ખાલી જ હતું ને, જેની આપણે અગાઉ વાત કરી. તો ઇન્ડિયમના રાસાયણિક ગુણધર્મો જે છે તે એલ્યુમિનિયમ જેવા જણાયા અને સેલેનિયમ છે તેના રાસાયણિક ગુણધર્મો સલ્ફર જેવા જણાયા. અને તેથી જ કરીને 75 પછી ડાયરેક્ટ 79 નંબર સેલેનિયમ મૂક્યું. 76 નંબરને બાકી રાખ્યું ઇન્ડિયમને, અને 76 નંબર ઇન્ડિયમ ખરેખર અહીંયા મૂક્યું મિત્રો. અહીંયા 76 વાંચવાના છે તમારે. અને ત્યારબાદ મેન્ડેલિફે ચેલેન્જ કરી કે જુઓ, ઇન્ડિયમનો પરમાણુ ભાર ખરેખર ખોટો હોવો જોઈએ. અને વાસ્તવમાં ઇન્ડિયમનો પરમાણુ ભાર ફરી શોધવામાં આવ્યો તો માલુમ પડ્યું કે તેનો પરમાણુ ભાર શોધવામાં જે તે સમયે ક્ષતિ રહી ચૂકી હતી તેનો પરમાણુ ભાર 114 છે. અને મેન્ડેલિફે તેને કેડમિયમ અને ટીનની વચ્ચે મૂકેલો તો 112 અને 119 વચ્ચે 114 થાય. તો મેન્ડેલિફ કેટલા બધા પરફેક્ટ હતા પોતાની બાબતમાં. ફરીવાર કહું છું, તેણે કઈ બાબતને પ્રાધાન્ય આપ્યું? તો કે સમૂહમાં રહેલા તમામ તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ, તેમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે. હા, આવર્તમાં ચડતા પરમાણુ ભાર કદાચ ન જળવાય તો કોઈ વાંધો નહીં, પરંતુ સમૂહમાં રહેલા તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવા જોઈએ અને હોવા જ જોઈએ. તે બાબતનો તેને પ્રાથમિક ખ્યાલ રાખ્યો. તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની જે સામાન્ય માહિતી હતી એ મેં તમને કીધી. આપણી ટેક્સ્ટબુકમાં આટલી બધી માહિતી નથી આપી મિત્રો, પરંતુ મને જરૂર લાગી તે કીધી. બીજી વસ્તુની વાત કરું કે એક જ સમૂહમાં આ જે બે પેટા સમૂહો જે પાડવામાં આવ્યા છે, દરેક સમૂહમાં તમે એવું જોઈ શકો છો. તો ધારો કે હું તમને આ 5મો સમૂહ સિલેક્ટ કરું છું, તો તેના બે પેટા સમૂહમાં કોણ છે? તો કે નાઇટ્રોજન છે, વેનેડિયમ છે, નિયોબિયમ છે, અને એક તરફ છે ફોસ્ફરસ છે, આર્સેનિક છે અને એન્ટીમની છે. તો મેન્ડેલિફને જણાયું કે ભાઈ આ તમામ તત્વો છે તેના રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ વધુ સામ્યતા કોનામાં છે? તો કે નાઇટ્રોજન, વેનેડિયમ અને નિયોબિયમ. તેના માટે પેટા અલગ સમૂહ, અને ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની તેના માટે પણ પેટા અલગ સમૂહ પાડવામાં આવ્યા. તો એક જ સમૂહમાં બબ્બે પેટા સમૂહ પાડવાનું કારણ પણ એ હતું કે પેટા સમૂહો આમ તો એક જ સમૂહમાં આવેલા તમામ તત્વો, દાખલા તરીકે આ સમૂહમાં આવેલા તમામ તત્વોના રાસાયણિક ગુણધર્મો સામ્યતા હતી, પરંતુ પેટા સમૂહમાં આવેલા તત્વોની સામ્યતા વધુ હતી. તો આમ તેને પેટા સમૂહો પણ પાડ્યા. અને બીજી વાત મિત્રો કે રાસાયણિક ગુણધર્મો એક જ સમૂહમાં રહેલા તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો હાલ તો આપણે જાણીએ છીએ કે જે એક જ સમૂહમાં રહેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એટલે રાસાયણિક ગુણધર્મો સમાન હોય, આધુનિક આવર્ત કોષ્ટક મુજબ. પરંતુ આ તો એ સમયની વાત છે કે ઇલેક્ટ્રોન રચના વિશે તો કોઈ સંશોધન જ નહોતું થયું, પ્રોટોન ઇલેક્ટ્રોન વિશે પણ કોઈ નહોતું જાણતું.
તો એ વખતે રાસાયણિક ગુણધર્મો કેમ નક્કી કરતા? તો એ વખતે રાસાયણિક ગુણધર્મો કેવી રીતે નક્કી કરતા? તો કે ભાઈ આપેલ તત્વ છે એ હાઇડ્રોજન સાથે કેવું હાઇડ્રાઇડ આપે છે, આપેલ તત્વ ઓક્સિજન સાથે કેવું ઓક્સાઇડ આપે છે, તે પરથી રાસાયણિક ગુણધર્મો નક્કી થતા હતા મિત્રો. તો હું અહીં તેની વાત કરું તો તે સૌથી નીચે દર્શાવેલું છે મિત્રો. જુઓ, દાખલા તરીકે આ નીચે દર્શાવેલું છે. અહીં આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. દાખલા તરીકે જુઓ, અહીંયા લખેલું છે R2O. એનો અર્થ એવો થાય કે આ ઉપરોક્ત સમૂહના જે તમામ તત્વો છે તે R2O પ્રકારના ઓક્સાઇડ આપે. કઈ રીતે મિત્રો? તો કે દાખલા તરીકે આ જે પોટેશિયમ છે તો એ K2O પ્રકારનો ઓક્સાઇડ આપે. કોપર પણ Cu2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે. સિલ્વર પણ Ag2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે. હા, તો આ તમામ જે સોડિયમ છે ઉપર તે Na2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે. ક્લિયર? હા, તો તમામ તત્વો R2O પ્રકારના. હાઇડ્રોજન છે H2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે. હાઇડ્રોજન છે તે H2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે મિત્રો. હાઇડ્રોજન H2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે. લિથિયમ Li2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે. સોડિયમ Na2O પ્રકારનો ઓક્સાઇડ આપે છે. તમામ એક જ પ્રકારના ઓક્સાઇડ આપે છે ઓક્સિજન સાથે. એટલે એના રાસાયણિક ગુણધર્મો સમાન કહેવાય. પછી આગળ વધું છું તો બાજુમાં લખેલું છે RO. તો ઉપરોક્ત સમૂહના તમામ તત્વો RO પ્રકારના ઓક્સાઇડ આપે. જેમ કે કેલ્શિયમ છે CaO પ્રકારનો ઓક્સાઇડ આપે. ઝિંક, તો કે ઝિંક ZnO પ્રકારનો કેલ્શિયમ ઓક્સાઇડ CaO, ઝિંક ZnO, એમ RO પ્રકારના ઓક્સાઇડ આ તમામ તત્વો આપે છે. એટલે એના રાસાયણિક ગુણધર્મો સમાન કહેવાય. ત્યારબાદ પછીનો જે સમૂહ છે તેમાં જો લખેલું છે મિત્રો R2O3. તે R2O3 પ્રકારના ઓક્સાઇડ આપે છે. એટલે કઈ રીતે મિત્રો? દાખલા તરીકે જો વાત કરું તો બોરોન, એલ્યુમિનિયમ, આ તમામ તત્વો એ બોરોન છે તો એ B2O3 પ્રકારનો ઓક્સાઇડ આપે. B2O3. એલ્યુમિનિયમ છે તો તે વળી Al2O3 પ્રકારનો ઓક્સાઇડ આપે. Al2O3. એમ R2O3 પ્રકારના ઓક્સાઇડ આપે. સમાન પ્રકારના ઓક્સાઇડ આપે. એટલે રાસાયણિક ગુણધર્મો સમાન થયા. ક્લિયર મિત્રો? આગળ વધું છું તો કાર્બન છે તે નીચે લખેલું છે RO2. જુઓ મિત્રો, RO2 લખેલું છે. એક મિનિટ, જે કાર્બનવાળો સમૂહ છે તેમાં લખેલું છે RO2 અને બીજી વસ્તુ પણ લખેલી છે RH4. તો RO2 પ્રકારના ઓક્સાઇડ અને RH4 પ્રકારના હાઇડ્રોક્સાઇડ. જેમ કે કાર્બન છે તો કાર્બનનો ઓક્સાઇડ CO2 પ્રકારનો ઓક્સાઇડ આપે અને CH4 પ્રકારનો હાઇડ્રાઇડ આપે, મિથેન. એમાં તમામ તત્વો, આ સમૂહના તમામ તત્વો RO2, CO2, SiO2, TiO2, GeO2, જર્મેનિયમ, RO2 પ્રકારના ઓક્સાઇડ આપે અને RH4 પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. તેથી તેના રાસાયણિક ગુણધર્મો સમાન થયા. તેવી જ રીતે તેના પછીના સમૂહમાં લખ્યું છે R2O5 પ્રકારના ઓક્સાઇડ. દાખલા તરીકે નાઇટ્રોજન છે તો N2O5. ફોસ્ફરસ છે તો P2O5, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તેવા નામ છે એના. તો R2O5 પ્રકારના ઓક્સાઇડ આપે છે. તદુપરાંત બીજું શું આપે છે? તો લખ્યું છે RH3 પ્રકારના હાઇડ્રાઇડ. જેમ કે નાઇટ્રોજન NH3 પ્રકારનો હાઇડ્રાઇડ આપે છે, એમોનિયા. ફોસ્ફરસ PH3 પ્રકારનો હાઇડ્રાઇડ આપે. એમ તમામ તત્વો છે એ RH3 પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. NH3 એમોનિયા, PH3 ફોસ્ફીન. ઓકે, તો જે નીચે આ બધું લખેલું છે તે આપેલ તત્વો કયા પ્રકારના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આપે છે, ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ આપે છે તેની માહિતી આપી છે. એટલે જે તત્વો સમાન પ્રકારના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ આપતા હોય તો તેના રાસાયણિક ગુણધર્મો સમાન કહેવાય. અને શૂન્ય સમૂહમાં મિત્રો શું લખેલું છે? જો શૂન્ય સમૂહમાં લખેલું છે માત્ર R. એટલે કે આ તત્વો છે એ નિષ્ક્રિય છે. એ ઓક્સિજન સાથે ઓક્સાઇડ પણ ના આપે ને હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ પણ આપે નહીં. એટલે નિષ્ક્રિય છે, એટલે R લખેલું છે. ક્લિયર? છેલ્લો સમૂહ છે તેમાં R2O7. એટલે કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આ બધા Cl2O7, Br2O7 આવા ઓક્સાઇડ આપે અને હાઇડ્રોજન સાથે RH પ્રકારના હાઇડ્રાઇડ આપે. HCl, HBr, HI આવા હાઇડ્રાઇડ આપે. ક્લિયર? તો આ વાત હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટક.